સમાચાર હવે વડોદરાથી જ્યાં વરસાદનો લાભ લઈને કેમિકલ માફિયાઓ જાણે બેફામ બની ગયા છે। વરસાદી પાણીની આડમાં છોડાયું છે કેમિકલયુક્ત પાણી। વાઘોડિયાના ધારાસભ્યએ સંકલનમાં કલેક્ટર સમક્ષ આ મુદ્દે રજૂઆત પણ કરી હતી। વાઘોડિયાથી પાદરા સુધી દૂષિત પાણી જોવા મળ્યું છે। સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની તેમની માંગણી છે। 14થી વધુ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ લગાવાયો છે। જીપીસીબી કંપનીઓને છાવરતી હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ મૂક્યો છે। દૂષિત પાણીથી લોકોના આરોગ્ય પર પડતી હોય છે માઠી અસર। ये पण तमे नंदेसरीथी लईने आ बाजू ठेठ पादरा सुधी जाओ तो ज्यां पण तमे बोर करो तो बोर नदीनी आजूबाजूना विस्तारोमां लाल पीळुं पाणी निकळतुं होय छे। एटले ई पाणी कोईने खेती पण करवा लायक नथी होतुं के नथी पीवा लायक। એટલે ખરેખર આવા યુનિટોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીને આ લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ, કારણ કે વારંવાર ક્લોઝર નોટિસ આપવાથી જો આ લોકો સુધરતા ના હોય તો એમના લાયસન્સો કેન્સલ કરી અને કાયમ માટે બંધ કરાવવા જોઈએ।